અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો નૈઋત્યની ચોમાસાની શરૂઆત મહારાષ્ટ્રના પુણેથી થઈ ગઈ છે। પુણેમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। એ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જ્યાં મેઘરાજાની પ્રચંડ જે સવારી છે આવી પહોંચી છે અને આખું જે પુણે છે એ જળમાં તરબોળ થઈ ગયું છે। મહારાષ્ટ્રમાં પુણેમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। પુણેના દ્રશ્યો જોઈને અને મેઘરાજાની મહેર કહેવી કે કહેર એ પણ હાલ સવાલ ઊભો થઈ રહ્યો છે। પુણેના કેટલાક વિસ્તારોમાં રીતસર પૂરની સ્થિતિ જોવા મળી। જાહેર માર્ગો હોય કે સ્થાનિક વિસ્તારો તમામ જગ્યાએ માત્ર પાણી જ પાણી જોવા મળ્યું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પુણેના રસ્તાઓમાં એટલા પાણી ભરાયા છે કે પરેશાની પારાવાર છે। પુણેમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ સ્થાનિક તંત્રની પોલ ખોલે છે। છેલ્લા કેટલાય દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। આવનારા દિવસોમાં જ્યારે ચોમાસું બરોબરનું જામશે તો કેવી સ્થિતિ હશે એ અત્યારે કલ્પના માત્રથી પુણેના લોકોમાં ચિંતા વ્યાપી। જો કે વરસાદને કારણે અત્યારથી જ જનજીવન પ્રભાવિત થયું છે। વાહન વ્યવહારને પણ પ્રભાવિત કરતા દ્રશ્યો જોવા મળ્યા છે।